હિંમતનગર શહેરમાં તાજેતરમાં જ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી। ત્યારબાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે વિવિધ ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા 5600 ઉપરાંત લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરનો વિકાસ કરવાનો અર્થ છે રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડો અમલ મૂકવામાં આવ્યો હતો, જેનો ડ્રાફ્ટ પ્લાન પણ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો। પરંતુ ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી। જો કે આજે હુડામાં સમાવિષ્ટ હડિયોલ ગામના ખેડૂત ખાતેદારો દ્વારા લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે। ગામના અંદાજિત 2000 કરતા પણ ઉપરાંત ખાતેદારો દ્વારા વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી। હુડામાં હિંમતનગર શહેરના આસપાસના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। 11 ગામની ટોટલ જમીન આશરે 19,000 હેક્ટર જમીન હુડામાં સમાવવામાં આવી છે। તે પૈકી 40% નિયમ અનુસારની કપાત બાદ 7,600 એકર જમીન ખેડૂતોની કપાતમાં જતી હોવાના કારણે ખેડૂતોને સીધું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં 2200 જેટલા ખાતેદારો પોતાની ગામની અંદાજિત 3500 હેક્ટર જમીનમાં નિયમ અનુસાર 40% કપાત એટલે કે 1400 એકર જમીન કપાતી હોવાના કારણે તેઓ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખાતેદારો દ્વારા આ જ પ્રકારે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવશે અને સાથે જ હુડા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાર્યક્રમ અને દેખાવો પણ કરવામાં આવશે। જો કે નિયમ અનુસાર ખેડૂતોની કપાત થયેલી જમીનમાં 5% જમીનમાં બાગ બગીચા, 15% જમીનમાં રોડ રસ્તા અને 5% જમીનમાં આરોગ્ય અને ફાયર સુવિધા ઊભી કરવા માટે વાપરવામાં આવશે। જો કે બાકી વધેલ 15% જમીન રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરી તેમાંથી મળનાર રકમ થતી વિકાસના કામોમાં કરવામાં આવશે। તે માટેનો હાલ તો ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે અમારા જ પૈસે અમારો વિકાસ જોતો નથી। જો કે આગામી દિવસોમાં હુડો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તૈયારી દર્શાવી છે। જે કે સિંગુસાથી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે અમારા ટોટલ 11 ગામોમાંથી 3 ગામોની વાંધા અરજીઓની કામગીરી પૂર્ણ થઈ છે અને બધા જ થઈને 5,650 જેટલા વાંધા અમે એના રજિસ્ટર મેન્ટેન કરી રહ્યા છીએ અને અમારા રજિસ્ટરો મુજબ 5,650 જેટલી વાંધા અરજીઓ આજે આ દિન સુધીમાં કલેક્ટર ઓફિસે અમે જમા કરાવી ચૂક્યા છીએ। મુખ્ય ઉદ્દેશ શું હોય છે વાંધા અરજીમાં? મુખ્ય ઉદ્દેશમાં વાંધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો। એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું। એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે। હડિયોલ ગામની 2400 અરજીઓ પહોંચી ચૂકી છે। હુડાના જીઆર અને કાયદાનો અમે અભ્યાસ કરેલો છે। 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે, ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીની ના પૈસા ઉપજાઈને રોડ કરવાના છે। સરકારમાંથી 6 લાઈન રોડ કરવાના હોય એવું દેખાતું નથી। અમારે તો હુડા જોયા ના જોયા ને બીજી વાત નહીં। આખા ગામના જીવનનું બલિદાન આલવાની જોગવાઈ છે અને એ અમારે થવા દેવાનું। અને આજે મને આનંદ એ વાતનો છે કે હિંમતનગર તાલુકાના બધા જ ગામડાઓના ખેડૂતો, ગ્રામ પંચાયતો, સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ અમારી સાથે છે। એટલે અમે એકલા નથી એ વિચારી લેવાની જરૂર છે।